નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણમાં સ્વાધ્યાય 4.2નો પ્રશ્ન નંબર 1માં પહેલો ને બીજો દાખલો જોઈશું અને પછીના વિડીયોમાં ત્રીજો, ચોથો, પાંચમો દાખલો જોઈશું. તો અહીંયા જો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. કે નીચે અહીંયા આપણને જો શું સમીકરણ આપેલા છે એનો આપણે ઉકેલ મેળવવાનો છે, એટલે કે એમાં એક્સથી ચલ હોય એની કિંમત ગોતવાની છે અને કઈ રીતથી અવયવ પાડીને અવયવીકરણની રીતથી. તેમાં પહેલો દાખલો જુઓ કે x² - 3x - 10 = 0. હવે આના અવયવ પાડીને તેની ઉકેલ મેળવવાનો એક્સની કિંમત ગોતવાની. તો હવે આનો અવયવ પાડવા હોય એટલે શું કરવાનું, પહેલો જે પદ હોય x² વાળું પદ, x² વાળા પદનું જે સહગુણક હોય અને અચળ પદ જે હોય અચળ પદ બંનેનો ગુણાકાર કરવાનો. આનો સહગુણક કેટલો છે 1, આનો આ કેટલા છે 10, 1 × 10 એટલે કેટલા થશે 10 થશે. હવે આના મારે એવી રીતે ભાગ પાડવાના છે 10ના કે જેથી 10ની આગળ કેની નિશાની છે બાદબાકી. કેની નિશાની છે બાદબાકી. સાઈડમાં ના સમજાય તો તમે લખી શકો છો બાદબાકી. 10ની આગળ બાદબાકીની નિશાન છે કે એટલે મારે 10ના એવા ભાગ પાડવાના કે જેની બાદબાકીથી વચલો ભાગ આવે. તો આપણે 10ના અવયવ પાડીએ તો 10 × 10 5 × 10 તો 5 × 10 બે ભાગ પડી ગયા 5 ને 2. આવા દાખલા આપણે બીજા પાઠમાં ગણ્યા હતા એ જ રીતથી આપણે ગણવાના છે. તો હવે જુઓ બે ભાગ પડ્યા 5 ને 2. હવે જે મોટો અવયવ હોય એને આગળ રાખવાનો પાછળ અને નાનો હોય એને પાછળ રાખવાનો, જેથી આપણને ગણવામાં સહેલાઈ પડે. હવે આ જે 5 છે એની આગળ મધ્યમ પદનું નિશાની લગાડી જ દેવાની. અને હવે બાદબાકી છે તો આ 2ને હું કેવા રાખું પ્લસ રાખું તો બાદબાકી થઈ. જો મેં માઇનસ કરી દીધા તો સરવાળો થઈ જાય, બાદબાકી કરવાની છે એટલે 2ની આગળ પ્લસ લગાડશું. એટલે હવે તમે જોશો કે -5 ને 2 કેટલા થઈ જાય -3 થઈ જાય. એટલે ભાગ પડી ગયા આપણા. હવે ભાગ સાથે આપણે લખી દઈએ કે x² માઇનસ અને આપણે શું લખી દઈશું 5x. બંનેની પાછળ મધ્યમ પદનો સહગુણક હોય એ લગાડી દેવાનો. એટલે કે x² - 5x + 2x - 10. આવી રીતે બની ગયું. તો હવે જુઓ આનું આપણે આગળ સાદુરૂપ આપીશું. તો હવે એને સાદુરૂપ આપવામાં પહેલાં જે આ બે પદ છે એમાંથી સામાન્ય કાઢીશું અને પાછળના બે પદમાંથી સામાન્ય કાઢીશું. તો પહેલાં આ બે પદમાંથી સામાન્ય શું નીકળશે, x સામાન્ય નીકળશે. આમાં 2x છે, આમાં 1x છે એટલે x સામાન્ય નીકળી જાય. તો વધશે શું અંદર, અહીંયા x વધશે, અહીંયા શું વધશે -5 વધશે. એટલે આપણું શું થયું x - 5. હવે પ્લસ છે, પ્લસની નિશાની લગાડી દઈએ. અહીંયા કેટલા છે 2 એટલે 2 આપણે સામાન્ય કાઢી લઈશું. હવે 2 સામાન્ય નીકળી જશે કારણ કે અહીંયા 10 છે. 10 કેમ થાય 5 × 10 એટલે 2 આમાંથી પણ 2 સામાન્ય નીકળશે, આમાંથી પણ 2 સામાન્ય નીકળશે. x નહીં નીકળે કારણ કે આની પાસે x નથી. તો 2 સામાન્ય નીકળી ગયા. વધ્યું શું x માઇનસ. હવે 10માંથી 2 નીકળી જાય વધે શું 5, x - 5. હવે જુઓ x + =0, અહીંયા બરાબર 0. હવે x + 2 આપણો એક અવયવ થઈ ગયો અને બીજો અવયવ શું થઈ જશે, આ બે એક જ છે x - 5 એ બીજો અવયવ થઈ ગયો બરાબર 0. હવે x + 2 અને x - 5 બરાબર 0 હોય તો કાં તો x + 2 બરાબર 0 હોય અથવા x - 5 બરાબર 0 હોય. હવે સાદુરૂપ આપીએ x. હવે 2 + 2 છે 0 બીજી બાજુ જશે એટલે 0 - 2 થઈ જશે. અહીંયા પણ x - 5 છે બીજી બાજુ જશે એટલે 0 + 5 થઈ જશે. એટલે x બરાબર શું મળી ગયું -2. x બરાબર કેટલું મળી ગયું 5. તો આનો ઉકેલ શું મળી જશે -2 અને 5. પહેલા દાખલાનો જવાબ આવી ગયો, એકદમ સરળ. એવી જ રીતે બીજો દાખલો ગણીશું. હવે જુઓ બીજો દાખલો આપણને આપેલો છે 2x² + x - 6 = 0. હવે આના સાદુરૂપ પણ આવી જ રીતે આપીશું. પહેલાં તો આમાં તમે જુઓ કે આ અચળ પદ છે, આ x² નો સહગુણક છે. બંનેનો ગુણાકાર કેટલો થાય 6 × 2 12 થશે ગુણાકાર. 12 ગુણાકાર થયો. હવે અહીંયા કેવી છે બાદબાકીની નિશાની છે તો સાઈડમાં બાદબાકી ના લખો, એમને ખબર પડી જાય તો પણ ચાલે કે જવાબ કે આપણે એવો અવયવ પાડવાનો જેની બાદબાકીથી જવાબ કેટલો આવે. અહીંયા એક્સની સાથે સહગુણક શું છે નથી આપ્યો એટલે 1 સમજવાનું. તો 12ના અવયવ પાડીએ 12 × 1 = 12, 6 × 2 = 12. તો 4 × 2 = 12 એટલે 4માંથી 3 જાય એટલે 1 આવી જશે.
હવે મોટી સંખ્યાની આગળ કેની આ મધ્યમ પદ હોય એની નિશાની લગાડી દેવાની અને નાની સંખ્યાની આગળ આ જોઈને લગાડવાનું કે અહીંયા શું છે બાદબાકી છે, બાદબાકીમાં જવાબ લેવો છે તો બે અલગ અલગ રાખવાની, એટલે 4માંથી 3 જાય, આવી ગયો એક, જોઈ લેવાનું એટલે ખબર પડી જાય. હવે પાછું આપણે આ જે વિસ્તરણ કર્યું એને લખી દઈએ કે આપણે શું હતું, આ જે +x હતા એને બે પદમાં લખ્યા, +4x - 3x. હવે લખીએ 2x² + 4x - 3x - 6 = 0. હવે જોવો આમાં પણ આગળના દાખલાની જેમ આ બે પદમાંથી સામાન્ય કાઢીશું, પછી આ બે પદમાંથી સામાન્ય કાઢીશું. તો આમાંથી શું સામાન્ય નીકળશે, પહેલાં તો 2 સામાન્ય નીકળી જશે, આમાં પણ 2 છે, આ પદમાં પણ 2 છે, પછી x પણ સામાન્ય નીકળશે, એટલે સામાન્ય શું નીકળશે, 2x સામાન્ય નીકળશે. હવે અહીંયા વધશે શું, 2x નીકળી ગયા, હજી x છે એટલે 1x વધશે, પ્લસ અહીંયા x પણ નીકળી ગયો, 4માંથી 2 નીકળી ગયા એટલે 2 વધશે, 2 દુ 4, એટલે અહીંયા શું થઈ જશે, અંદર શું વધશે, x + 2 વધશે. હવે અહીંયા માઇનસની નિશાની કાઢતા વખતે ધ્યાન રાખવાનું કે અહીંયા જેમ તમે માઇનસની નિશાની બહાર કાઢી લીધી ને મેં, તો હવે આ જે માઇનસ છે શું થઈ જશે, પ્લસ. તો હવે જુઓ અહીંયા મેં સામાન્ય કેટલું કાઢીશ, 3 કાઢીશ, -3 સામાન્ય કાઢી લઉં, કારણ કે 6માં પણ 3 આવશે, 3 દુ 6, એટલે 3 સામાન્ય નીકળી જશે. કૌંસમાં શું વધશે, x + 2. કેવી રીતે x + 2, કારણ કે જ્યારે માઇનસ હોય ને આગળ ત્યારે કૌંસમાં આપણે કૌંસ કરીએ કે કૌંસ ખોલીએ, જે નિશાની હોય એ બદલાઈ જાય, કારણ કે માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. આને કૌંસ ખોલવો હોય તો જો -3 × x તો -3x થાય, અને -3 × 2 તો -6 થઈ જાય, અહીંયા છે. તો આવી રીતે આપણે કૌંસ ખોલતી વખતે જ્યારે આગળ માઇનસ હોય ત્યારે નિશાની બદલી નાખીશું. તો હવે જોવો અહીંયા 2x કૌંસમાં x + 2 -3 કૌંસમાં x + 2, આ બે સરખા આવી જાય તો પણ તમને ખબર પડી જાય કે આ બે પદ કેવા આવશે, સરખા. તો હવે જોવો અહીંયા 2x - 3 અને 2x + 2, આ બે આપણા પદ થઈ ગયા બરાબર 0, આ ઉપર પર બરાબર 0, તો આ બે પદ 0 થઈ શકે. હવે બંને 0 હોય તો 2x - 3 બરાબર 0 હોય, અથવા તો x + 2 બરાબર 0 હોય. હવે આને બીજી બાજુ લઈ જઈએ, 2x બરાબર 3 બીજી બાજુ જશે, એટલે -3 હતા બીજી બાજુ જશે, +3 થશે, 0 ને 3 3. હવે x ની કિંમત શોધવી છે, 2 બીજી બાજુ જશે, અહીંયા ગુણાકારમાં હતા બીજી બાજુ જાય એટલે ભાગાકાર આવી જાય, એટલે નીચે આવી જશે. તો x બરાબર શું થઈ જશે, 3/2. એવી જ આ રીતે આ સાઈડ કે અહીંયા +2 હતા બીજી બાજુ જશે એટલે 0 - 2 થઈ જશે, એટલે કે x બરાબર -2 આવશે. તા જો આપણો બીજો બીજ મળી ગયું, તા જો આપણને બીજા દાખલાના 2 ઉકેલ મળી ગયા. તો અહીં આપણો જે પ્રશ્ન નંબર 1 હતો એનો પહેલો બીજો દાખલો પૂર્ણ થાય છે. આના પછીનો ત્રીજો, ચોથો, પાંચમો દાખલા પછીના વિડીયોમાં જોઈશું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.